દાહોદમાં મંત્રી રમેશભાઈ કટારાએ મતદાન કર્યું છે। સુખસરના હિંગલા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। બાટિયા ફળિયા વર્ગ શાળામાં પરિવાર સાથે તેમણે મતદાન કર્યું। દરેક મતદારોને પણ અચૂક મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે। રાજ્યની ચૂંટણી માટે આજે વહેલી સવારથી દાહોદ જિલ્લામાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। 7 વાગ્યાથી મતદારો મતદાન કરી રહ્યા છે। ત્યારે અત્યારે હિંગલા ખાતે જે મંત્રી રમેશ કટારાએ પણ જે તેમના ઘર નજીક આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે, પરિવાર સાથે પહોંચ્યા છે। રમેશભાઈ, શું કહેશો? આજની ચૂંટણીને લઈને તમે પણ મતદાન કર્યું છે। આજની ચૂંટણી તાલુકા જિલ્લાની જ્યારે આજે હિંગલા ગામે બાટિયા ફળિયામાં મેં મારું મતદાન કર્યું છે, મારા પરિવાર સાથે મતદાન કર્યું છે અને તાલુકા જિલ્લાની સ્થાનિક ચૂંટણી સ્વરાજ્યની આવી છે ત્યારે બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારા વિસ્તારની મારા ગામના લોકો, ભાઈઓ, બહેનો બધાને શુભકામના પાઠવું છું અને શાંતિપૂર્ણ મતદાન થાય એવી અપેક્ષા સાથે રહું છું। ખાસ આ પ્રસંગે મતદારોને શું અપીલ કરશો? મતદારોને શું અપીલ કે આજે સ્થાનિક જે લોકોની માંગ હોય પરિપૂર્ણ કરવા માટે અમે પાર્ટી અને સરકાર તત્પર છીએ। અમારા વિસ્તારની અંદર કોઈ પણ નાનો મોટો મુસીબત હોય તો એ લોકોને અમે મદદરૂપ કરવા તૈયાર છીએ। તો બિલકુલ મંત્રી રમેશ કટારાએ પરિવાર સાથે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।